હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. આજે તો આપણે લોકો આવી ગયા છે અક્ષર ફાર્મમાં ને આજે અક્ષર ફાર્મની આપણે ટૂર કરશું. તો જોઈ શકો છો કે આપણે લોકો અક્ષર ફાર્મે પહોંચી ગયા છીએ. આ અક્ષર ફાર્મ આવ્યું છે બોરવાવમાં. તો ચલો હવે આગળ જઈએ અને તમને અહીંયાના ઓનર સાથે વાત કરાવું કે અહીંયા શું ફેસિલિટી આપણને આપે છે. તો ચાલો ગાઈઝ, આપણે લોકો પહોંચી ગયા છે એના ઓનર પાસે. આ અહીંયા અક્ષર ફાર્મના ઓનર છે. જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે અક્ષર ફાર્મની આપણે ટૂર કરાવું છું બધાને, ગાઈઝને. તો અહીંયા શું તમે ફેસિલિટી અહીંયા આપો છો અક્ષર ફાર્મની અંદર, અને અહીંયા કેટલા રૂમ છે અને એમાં કઈ કઈ ફેસિલિટી અવેલેબલ છે જરા જણાવો મારા ગાઈઝને. અત્યારે જો આપણે અહીંયા ઘણી બધી ફેસિલિટી છે. અહીંયા આપણે આ સાઈડમાં કોટેજ 3 કોટેજ મારે આ બાજુ છે. આ ડુપ્લેક્સમાં 2 રૂમ છે. પછી અહીંથી આપણે બોર્ડ મારેલું છે. આપણી ઓફિસ છે. બાજુના 4 રૂમ છે. આની પાછળ 4 રૂમ બીજા આવે છે. આપણે પ્લે હાઉસ, ગાર્ડન એરિયા, આ બાજુ પ્લે હાઉસ છે. એટલે તો ચાલો અમને આપને લોકોને બતાવે છે અહીંયા રૂમ બધા. આ આપણે ડુપ્લેક્સ હમણાં નવા બનાવ્યા છે. પછી આ આપણી અક્ષર ફાર્મની ઓફિસ છે. જે સામે દેખાય તે અક્ષર ફાર્મની ઓફિસ છે. અહીંથી બધા આપણે કિલોમીટર જે કે ફરવાલાયક સ્થળ છે તે આપણે બોર્ડ મારેલું છે. બરોબર. સાસણ 10 કિલોમીટર, દેવળિયા 21 કિલોમીટર, તાલાળા 10 કિલોમીટર, સોમનાથ 35 કિલોમીટર, દીવ 90 કિલોમીટર, જમજીર 40 કિલોમીટર, કનકાઈ 90 કિલોમીટર, જુનાગઢ 70 કિલોમીટર, સત્તાધાર 35 કિલોમીટર. આ આપણે અહીંયા 3 કોટેજ છે લાઈનમાં. આ છે 5 નંબરનો રૂમ. અહીંની આગળ 4 નંબરનો રૂમ છે. તમે જોઈ શકો છો અહીંયા એની આગળ 3 નંબરનો રૂમ છે. આ આપણે 3 કોટેજ આવે છે અને એસી વાળા રૂમ છે 3 પછી આપણે આ ગાર્ડન એરિયા છે બધો. બરોબર. ગાર્ડન એરિયાની અંદર ઝૂલા પણ રાખવામાં આવ્યા છે. અહીંથી આ સાઈડમાં ઝૂલા રાખવામાં આવ્યા છે અને બહુ સરસ મજાની ફેસિલિટી આપીએ છીએ. પછી આ અમારે ખાસ એવો કે આ અમારો ખાટલો છે, ભીમ ખાટલો, કે અમે વર્ષોથી આ બનાવેલો છે. અમારે જાતે બનાવેલો ભીમનો ખાટલો છે. આ અમારી ચીકુડી છે. આ અમારા આંબા છે. જો ગાઈઝ, તમે જોઈ શકો છો કે કેવડો મોટો બધો ખાટલો છે. કઈ આ આપણે બધો પ્લે હાઉસ છે. નાના ચિલ્ડ્રન છોકરાઓ માટે સામે આપણે હિંચકા મૂકેલા છે. નાના છોકરાઓ માટે હિંચકા છે. પછી આ ખાટું મૂકેલી છે આપણે દેશી, પહેલાં કે જે પહેલાંના જમાનામાં જે ખાટું આવતી હતી ખાટ બનાવેલી છે. આ ઝૂલા 2 મૂકેલા છે. બરોબર. પછી ગાર્ડનમાં વચ્ચે પણ ઝૂલા મૂકેલા છે. સામે જોઈએ તો આપણે ત્યાં એક ચકડી, એટલે કે નાના છોકરાઓ બેસીને ફરી શકે તેવી ચકડી એક મૂકેલી છે. પછી સામે લપસ્યું પણ એક મૂકેલું છે. આપણે આ ડાઇનિંગ હોલ છે, સામે દેખાય તે ડાઇનિંગ હોલ છે. તો હાલો, અહીંયા આપણે બીજું બધું તો આપણે જોઈ લીધું ને જાણી પણ લીધું છે. અને અત્યારે બસ જો મસ્ત મજાની ચીકુડી છે અને સરસ મજાના ચીકુ પણ આવેલા છે. તો આપણે અહીંયા બેસી અને બધું એમને પૂછીએ કે અહીંયાનો રેન્ટ શું છે, પર પર્સન વ્યક્તિનું શું છે. તો શું કહેવું, અહીંયા શું છે પર પર્સનનું, અને તમે સુવિધા બીજી કઈ આપો છો જમવા માટે? અત્યારે અક્ષર ફાર્મની અંદર કે તમને સવારે ચા પાણી નાસ્તો મળી જશે. સરસ મજાનો કોફી પીતા હોય ને કોફી મળી જશે, ચા પીતા હોય ને ચા મળી જશે. બપોરે તમને શુદ્ધ દેશી ગુજરાતી જમવાનું મળશે. સાંજે પણ શુદ્ધ દેશી ગુજરાતી જમવાનું મળશે. બહુ સરસ મજાનું જમવાનું ચૂલાનું બનાવેલું તમને મળી રહેવાનું છે. અને સાથે સાથે પર પર્સન તમે શું લ્યો છો રેન્ટ? હવે આમાં એવું છે કે જો આપણે કપલમાં કોઈ પણ આવે છે, બરોબર, તો હું એસીવાળો રૂમ છે તે અવેલેબલ મારી પાસે 3500 રૂપિયામાં થશે. અને કપલમાં હશે તો, અને નોન કપલ હોય અને એક રૂમની અંદર, બરોબર, કે 3 વ્યક્તિ 3 વ્યક્તિ 4 વ્યક્તિ રોકાતા હોય તો હું એનો પર પર્સન 1100 રૂપિયા રેન્ટ લઉં છું. તો તમે જાણો છો એમ આપણે બધું એમને પૂછ્યું છે અને પર પર્સન એને રેટ પણ કીધો છે. અને અહીંયા સ્વિમિંગ પુલ પણ છે અને બહુ સરસ મજાનું બધું ગાર્ડન એરિયા અને ખૂબ મજા આવે એવું છે. અને રાત્રે તમે લોકો ધમાલને પણ બોલાવતા હશો ને? હા, રાત્રે આપણે જે દેશી ભાષામાં બધા એવું કહે છે કે ઓલા આફ્રિકન એટલે કે સીધી બાદશાહ કહેવાય, એને અહીંયા ધમાલ કહેવામાં આવે છે. એટલે નાઇટ હોલ્ડમાં ટુરિસ્ટ કહે તો અમે ધમાલ પણ બોલાવી આપીએ છીએ. એટલે એ ટુરિસ્ટ માથે એનો રેન્ટ જે કાંઈ હોય તે ટુરિસ્ટ માથે હોય છે, એ અમારી માથે હોતો નથી. અને ગ્રુપ સાથે ઝાઝા બધા ફેમિલી હોય
તો અમે અમારા ખર્ચે પણ બોલાવી લઈએ છીએ એમ. બરાબર. અને આજે રાત્રે તમે શું જમવાનું આપશો? આજે રાત્રે આપણે જમવામાં વઘારેલો રોટલો બનાવવાનો છે, કઢી ખીચડી બનાવવાની છે, બરોબર, ઊંધિયું બનાવવાનું છે, બાજરાના રોટલા છે અને રોટલી છે, છાશ, દહીં, બધું ચૂલા ઉપર? બધું ચૂલા ઉપર જ બનાવેલું દેશી તમને એકદમ ઓર્ગોનિક વસ્તુ મળશે. મારે અહીંયા વાડી ઘરની છે, મારા વાડીની અંદરથી હું બધું શાકભાજી વાવું છું, બરોબર, અને બધી ઓર્ગોનિક વસ્તુ જ છે. બરાબર, થેન્ક યુ સો મચ. તો આજે ગાઈઝ આપણે લોકો નાઇટ હોલ અહીંયા જ કરશું. તો ચાલો, આ બધું તો આપણે જાણી લીધું, તો હવે એ પણ કહી દો કે એનું એડ્રેસ શું છે આપણે તમે રાજકોટ ડિસ્ટ્રિક્ટથી આવતા હોય, અમદાવાદથી આવતા હોય, બરોડાથી આવતા હોય કે સુરતથી આવતા હોય, બરોબર, તમારે આવવાનું સાસણથી 10 કિલોમીટર બોરવાવ ગીરથી બિલિયાટ રોડ કહેવાય છે એવા અક્ષર ફાર્મ વનભૂમિ ફાર્મની બાજુમાં અક્ષર ફાર્મ અમારું છે. તો તમે બધાએ સાંભળ્યું એવી જ રીતે, અને છતાં પણ હું બાયોમાં આની લિંક, અક્ષર ફાર્મની લિંક અને એના નંબર બંને હું એમાં બાયોમાં મૂકી દઈશ. તો બધાને જય માતાજી.